જય દ્વારકાધીશ। હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। હવે એક આજે મેં વિડીયો જોયો શૈલેષ મેરનો, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કોળી સંઘનો કંઈક છે। હવે એ છે ને શું કરે, નાના નાના છોકરાઓને માફી માગવે। એક કોઈક વિડીયો આવ્યો તો કાનો આહિર કરીને એને માફી માગવી, અને હવે આ શૈલેષ એવું બોલે છે, શૈલેષ મેર, કે હવે અમારે દેવુને માફી મગવવી છે। નાના નાના છોકરાઓને પકડી અને માફી મગવે। તો મારા સમાજના છોકરા દીકરા દીકરીને કહું, ક્યાંય માફી માગતા નહીં, કોઈ દી ક્યાંય આપણું સર ઝુકાવતા નહીં। જેથી તમને માફી માગવાનું કહે ને તેથી મારા ડેલી હાઈલા આવજો દેવભૂમિ દ્વારકામાં। અને કોઈ ચમરબંધી એવો નથી કે આપણા સમાજને ખોટી રીતે માફી માગવી। બસ એક વસ્તુ યાદ રાખજો, કોઈ દી સમાજને ટાર્ગેટ ના કરતા, XYZ કોઈ પણ સમાજ હોય, અને કોઈ દી મોઢામાંથી ગાળ ના બોલતા કોઈની બેન દીકરી વિશે। આ વસ્તુ એક ગાળ અને એક સમાજ, આ બે ના બોલતા। પછી વ્યક્તિગત તમે ભલે ટાર્ગેટ કર્યો હોય, પછી ભલે તમને માફી મગવી લે, હું જોઉં છું। જીને તેને નાના નાના છોકરાઓને પકડીને માફી મગવો ને વિડીયો વાયરલ કરો, એને તમે શું મર્દાનગી સાબિત કરો? એ મરદ માણા કહેવાય? નાના નાના છોકરાઓને માફી મગવી લ્યો મરદ કહેવાય? મરદ ના કહેવાય, માય કાંગલાની નિશાની છે। અને વિખવાદ તમારા બધા બંધ કરો, શાંતિ છે, ઉગ્રવાદ ના ફેલાવો। કાયદો કાનૂન કાયદાનું કામ કરે છે, કોઈ કાયદો હાથમાં ના લઈએ, અને લો એન્ડ ઓર્ડર જાળવી રાખો તમારા વિસ્તારમાં। બાકી હવે અમને જો એવી ખોટી રીતે કોઈ અમે અમારા જ દીકરા દીકરીને કે નાના છોકરાઓને માફી માંગવી ને જેથી તેથી હવે હારાવટ નથી। અને આપણા સમાજને હું કહી દઉં, આયર સમાજને, અમીર બારાડી જીવી હું તમારું કોઈ દી મૂંઝાવાનું થતું નથી। હું બેઠો છું, મારે પૂરી રીતે બધી તૈયારી જ હોય। હું બેઠો સમાજ માટે કાળી રાતે। બસ એક કોઈ સમાજને ટાર્ગેટ ના કરતા અને એક ગાઢ ભેદ ના બોલતા। આ બે પોઈન્ટનું ધ્યાન રાખજો। બાકી તમારો ગમે તેથી અમીર બારાડી ફોન ઉપાડીએ, વોટ્સઅપ કોલ, હું બેઠો સમાજના દીકરા દીકરી માટે। માફી માગો, કેવાની માફી ભાઈ? નાના નાના છોકરાઓને પકડી પકડીને માફી માગવું હોય તમે એવા કંઈ કાદુ મકરાણી થઈ ગયા હે? નાના નાના છોકરાઓને ઉપાડી માફી માગો ને વિડીયો વાયરલ કરો, એ તમારી બહાદુરી છે? એ કાયરતાની નિશાની છે તમારી, સમજી ગયા? અને ખાસ ભવિષ્યમાં શાંતિ એ શાંતિ રહેવા દો, સમાજ વચ્ચે પ્રેમ છે એ પ્રેમ રહેવા દો, અને ટાર્ગેટ વ્યક્તિગત હંમેશા રાખો, સમાજ ક્યાંય વચ્ચે નથી આમાં। અને બીજા નંબરમાં આયર સમાજના દીકરા દીકરીઓ માટે કાયમ અમીર બારાડી ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું। તમને એક વખત કોઈ ટાર્ગેટ કરે ક્યાંય પણ, પેલો વિડીયો મને નાખજો, હું જોઈ લઈ। બાકી ક્યાંય નમવાનું થતું નથી, અને એવો કોઈ કાદુ મકરાણી ગુજરાતમાં થયો નથી, બરોબર? અને સમાજમાં જે ઉગ્રવાદ ફેલાવે છે એનાથી દૂર રહ્યો, એના વિડીયા જોવા નહીં। સમાજ વચ્ચે ઉગ્રવાદ ફેલાવે છે, કાયદો હાથમાં આપણે લેવાનું નથી, શાંતિ ફેલાવવાની છે અને ભાઈચારો રાખવાનો હોય। કોઈ દિવસ ગાળ ભેદ નહીં બોલવાની કોઈ પણ વ્યક્તિએ, અને સમાજને કોઈ દી ટાર્ગેટ નહીં કરવાનું। સમાજ આમાં કોઈ છે નહીં, બરાબર? એટલે આ વસ્તુ થોડીક ધ્યાન રાખવા જેવી છે। પછી કોઈ પણ સમાજનું હોય કે મારા સમાજનું હોય, પછી ભલે તમને કોઈ રીતે ટાર્ગેટ કરે, બરાબર? બાકી આ જે ઉપાડી છે હમણાં, એ બધા તમારા ધંધીના બંધ કરી દેજો। ગમે એ રાષ્ટ્રીય અધ્યક્ષ હતું, બરાબર? શૈલેષ લુખા, બરાબર? તારા બધા ધંધા બંધ કરી દેજે, બરાબર? નાના નાના છોકરાઓને પકડી પકડીને માફી માગવી, વિડીયો વાયરલ કરો, શું છે એ બધું? આ તમે ગેરમાર્ગે દોરો છો સમાજને। તમારે જો શાંતિ ફેલાવવી હોય ને તો ઘણા રસ્તા હતા, બેઠક થઈ શકતી હતી, અને ઘણા બધા રસ્તા હજી ખુલ્લા છે। બાકી આ તમે હે ને નાના નાના પકડીને તમારી મર્દાનગી ના બતાવશો। બાકી તમારે જે અહીંયા ભાઈનો કોલ આવે ને એમાં અમારે અહીંયા પછી બેનનો કોલ હાલે। પોતપોતાનામાં એરિયામાં હવ રાજા હોય, તમારા એરિયામાં અહીંયા કદાચ હાલતું હોય ભાઈનો કોલ, અહીંયા અમારે બેનનો કોલ હાલે। પોતપોતાના એરિયો હોય ને એ બધા રાજા હોય, સમજાઈ ગયું? એટલે એ સમજતો નહીં ને, એ બધું તારા મનમાં કંઈ ફાંકો હોય શૈલેષ, તું જી અધ્યક્ષ હોય કાઢી નાખજે। અને અમારા દીકરા દીકરીને ક્યાંય ટાર્ગેટ કર્યો ને તેથી અમીર બારાડી આવશે વચમાં, આ યાદ રાખજે, મારું મોઢું જોઈ લેજે, બરોબર? અને મારા સમાજના વ્યક્તિને કહી દઉં, એક ગાળ ભેદ નહીં બોલવાની, અને કોઈ દી સમાજને ટાર્ગેટ નહીં કરવાનું, બેન દીકરીને ટાર્ગેટ નહીં કરવાની। આપણે વાકમાં આવે એવા કૃત્ય કરવાના નથી। તમને ઠપકો દઉં છું, આપણા સમાજના દીકરા દીકરીને આપણે એવા હું કામ કરવા જોઈએ? સામેવાળાને વાકમાં આવી જાઓ ભાઈ તમે, બરાબર?
શાંતિથી ગાઢ ભેદનો શું કામ ઉપયોગ કરવો જોઈએ, શું કામ સમાજને ટાર્ગેટ કરવો જોઈએ. એટલે થોડુંક જે અવેરનેસ છે એ રાખો. સોશિયલ મીડિયા બધા વાપરે છે અને ગાડું બોલો એમાં આપણે બેન દીકરી વિડીયા જોતી હોય એટલે મર્યાદા સારી છે અને બે સમાજમાં પ્રેમ રહીએ એવી હંમેશા આપણે એવું રાખવાનું કે બે સમાજમાં વિખવાદ ના થાય, પ્રેમ ભાવના રહીએ. કેમ કે ઘણા ગામમાં બે સમાજ રહેતા હોય અને હળીમળીને રહેવું જોઈએ. આવા બે પૈસાના લુખા જે ફેલાવે છે ભ્રમ એવું કંઈ છે નહીં. ગ્રાઉન્ડ લેવલમાં બધે શાંતિ છે. આનો ધંધો વિખવાદ કરવો અને આ ચૂંટણી હાટું બધો ધંધો છે. ચૂંટણી આવે ને એટલે આ બધું આમને સામને કરી અને બધું આ મેટર પતાવ્યું હોય. બરાબર? એટલે પ્રેમ ભાવના રાખો, હળીમળીને રહ્યો અને કાયદાનું કામ કરે, કોઈ કાયદો હાથમાં ના લેવો. બરાબર? આ સાથે જય દ્વારકાધીશ.